નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બોર્ડના વિદ્યાર્થી હોઈએ, ધોરણ 10 હોય એટલે પ્રથમ વખત બોર્ડનું વર્ષ હોય. હવે આમાં અલગ અલગ વિષયની અંદર અલગ અલગ પ્રકારની તૈયારીઓ તમે કરી હોય અને એમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમે કઈ રીતે સારામાં સારું લખાણ કરી અને સારા માર્ક્સ મેળવી શકો અને શું કાળજી રાખવી જોઈએ અને પેપર ચેકર શું અપેક્ષા રાખતો હોય છે, આવી કેટલીક બાબતોની સાથે આજે આપણે મળ્યા છીએ. અને આ વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર પૂરો અને આખો જોજો. એટલે વિભાગ એ, બી, સી, ડી અને સૌથી મહત્વનું વસ્તુ છે નકશો. એ કઈ રીતના આપણે તૈયાર કરવો જેનાથી સારો માર્ક્સ આપણને મળી શકે એ માટેની તૈયારી આજના આપણા વિડીયોની અંદર જોવાના છીએ. તો સ્ટાર્ટ કરી દઈએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર જે પુરવણી છે એ પુરવણી કઈ રીતે તપાસાય છે તે સૌથી પહેલાં તો સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ એ 24 માર્ક્સનો હોય છે, એના માર્ક્સ ટોટલ લખેલા. વિભાગ બી 18 માર્ક્સનો, વિભાગ સી 18 માર્ક્સનો હોય છે, વિભાગ ડી 20 માર્ક્સનો હોય છે. આ કુલ છે. હવે તપાસતા જે આપણને ટોટલ ગુણ મળશે એ આપણે અહીંયા લખવાના થશે. સૌથી પહેલું તો એક વિદ્યાર્થીનું પેપર મારી પાસે છે જેણે પૂરા માર્ક્સ મેળવ્યા છે, તો કઈ રીતે એમણે લખાણ કર્યું છે. તો ઘણી વખત એવું હોય કે અક્ષરો કદાચ આપણા નબળા હોય પણ લખાણ વ્યવસ્થિત રીતે કર્યું હોય તો સામેવાળો છે એ તરત જ માર્ક્સ આપતો હોય છે. હવે સારા અક્ષર કોને કહેવાય એની એક વ્યાખ્યા હું તમને આપી દઉં કે તમારું પેપર તમારા ઘરમાં મમ્મી કે પપ્પાને વંચાવો અને વાંચી શકે એટલે અક્ષર સારા હોય છે. એ મારી દ્રષ્ટિએ સીધી વ્યાખ્યા છે. તો વિભાગ એ હોય છે તો એની અંદર આપણને જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ 1 માર્ક્સના સવાલ પૂછાતા હોય. ટોટલ 24 માર્ક્સ છે. હવે જુઓ, જોડકામાં શું કરવાનું, જે 1, 2, 3 નંબર આપણને આપ્યા હોય એ પણ લખવાનું અને આ પણ વિદ્યાર્થીએ લખ્યું છે ભાઈ કાલીબંગાન તો રાજસ્થાનમાં છે એટલે સાચું છે એટલે અહીંયા ખરું આપ્યું છે અને એના 1 માર્ક્સ મળે. મહાકવિ કાલિદાસે વિક્રમો વર્ષિયમ લખ્યું છે, 1 માર્ક્સ મળે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એ કચ્છનું રણ, માર્ક્સ મળે. બાયોગેસ પ્લાન્ટ મેથાણની અંદર માર્ક્સ મળે. 5 જૂન પર્યાવરણ દિન, માર્ક્સ મળે. હવે અહીંયા આ ABCDEF જે ક્રમ આવે છે એ પણ લખવાનો છે. એ તપાસવાવાળાને ઘણી વખત એવું થાય કે ખ્યાલ ન આવ્યો હોય, માત્ર ABCD લખ્યા હોય ને આપણો એ છે બી જેવો, બી છે ડી જેવો થતો હોય તો પેલો માર્ક્સ નથી આપતા. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું. ખરા ખોટા વાક્યની અંદર તમારે ખાસું એટલું ધ્યાન રાખવાનું છે કે વાક્ય ખરું છે કે ખોટું એ તમે આ રીતના ચિહ્ન પણ આપી શકો અને આ રીતના. બરાબર. તો વિદ્યાર્થીએ બંને લખ્યું છે, ખોટું અને ખોટું. કે ભાઈ પ્રશ્ન આપણો એવો છે કે ભારત 1948માં આઝાદ થયું તો વાક્ય કેવું છે? ખોટું છે. તો ખોટું વાક્ય છે તો એ રીતના આપ્યું છે એટલે એને માર્ક્સ અહીંયા મળવાપાત્ર છે. એ જ રીતે 7મો સવાલ છે એ પણ ખરા ખોટાનો છે. બરોબર. તો 7મું વિધાન ખરું છે. કઈ રીતે ખરું છે? તો સારનાથનો સ્તંભ એ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે એવું વિધાન છે તો એ ખરું છે તો એણે ખરું લખ્યું છે અને ખરું લખ્યું છે. બરોબર. ચિહ્ન પણ કર્યું છે અને શબ્દની અંદર લખ્યું પણ છે. એ રીતે તમે જુઓ 5 બાકીના જે છે કમ્પ્લીટ કર્યા છે. આ રીતે વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. સ્પેશિયલી આ પુરવણી મેં ખાસ તમારા માટે લીધી છે જેનાથી તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો. ખાલી જગ્યામાં પણ તમે જુઓ, આખું વાક્ય લખવાની જરૂર નથી. સીધો જવાબ લખ્યો છે એ પ્રમાણે સીધો જવાબ તમે લખવાનો. 11મો સવાલ કે જે ખાલી જગ્યાના સ્વરૂપમાં 11 થી 15 ખાલી જગ્યા છે કે ભાઈ ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો બ્રેકેટમાં વસુધૈવ મનુષ્યકમ, વસુધૈવ સંસ્કૃતિ, વસુધૈવ કુટુંબકમ. તો વસુધૈવ કુટુંબકમ છે લખાઈ ગયું એટલે ખાલી જગ્યા નીચે કરી વસુધૈવ કુટુંબકમ લખી દો એટલે આ ખરું થઈ જાય. એ જ રીતે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, ખાલી જગ્યામાં તમે જુઓ તો એ સરસ થઈ જાય. બરોબર. તો આ રીતે બધા ખાલી જગ્યાના જવાબ સીધા તમારે લખવાના થશે. MCQ છે એમાં તમારે ABCD ક્રમાંકે લખવાનો અને જવાબ પણ લખવાનો જેનાથી તપાસવાવાળાને સરળતા રહે. માય ડિયર ફ્રેન્ડ, ઘણી વખત આપણને કોઈ પૂછે કે તમે ભણો કોના માટે તો જવાબ આપીએ મારા માટે. બરોબર છે. તો પેપર લખો કોના માટે તો જવાબ આપીએ મારા માટે. પણ હું એવું કહું છું મારા માટે નહીં, તમે સારું વ્યવસ્થિત તપાસાય કે મેં તપાસનાર માટે પેપર લખો છો એટલે ચોકસાઈ એ માગે છે.
ઘણા વિદ્યાર્થીઓ શું કરશે, આ દરેકમાં નવું નવું પાનું લે, ખરા ખોટા અહીંયા લખ્યા હોય, ખાલી જગ્યા અહીંયા લખી હોય, આમ નવા પાના ઉપર નહીં. આ વિદ્યાર્થીઓ જે અહીંયા સ્ટાર કર્યો છે ખાલી જગ્યા, અને ક્રમાંક જો હાંસિયામાં વ્યવસ્થિત આપ્યો છે એટલે તરત જ તપાસનારને ખબર પડે. એમસીક્યુ શરૂ થયા, સ્ટાર કરીને એમસીક્યુ લખ્યું, તરત જ જો એમને ખ્યાલ આવી જાય. એટલે આ રીતે બંને લખવાનું, એબીસીડી ક્રમાંક અને સાથે સાથે તમને પૂછેલો જે સવાલનો આન્સર આવે છે તે. બીજું, ટૂંકા સવાલો પૂછાય છે સંક્ષિપ્તની અંદર, તો એ જે સંક્ષિપ્તમાં પૂછાયેલા ટૂંકા સવાલો છે એ સવાલોની જો વાત કરવામાં આવે તો એ સવાલોની અંદર 24 પ્રશ્ન સુધી જો આપણને આપ્યું હોય, અને આમ તેમ થોડુંક થાય તો વાંધો નથી, પણ હવે 21મો સવાલ એવા પ્રકારનો સવાલ હતો કે ભાઈ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા કયા શહેરોને જોડે, તો આપણને ખબર છે દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા, કોલકાતાથી દિલ્હી આવી જાય, બરોબર છે. તો આ રીતે 4 મુખ્ય નગરોના નામ લખો એટલે તમને 1 માર્ક્સ મળવા પાત્ર હોય છે. પછી વેપાર તુલા હકારાત્મક બનાવવા માટે શું કરી શકાય તે છે, ઉત્પાદનના જે સાધનો છે એને જોડવાની પ્રક્રિયા, નિયોજન, જમીન, મૂડી, શ્રમ છે, એ ત્રણેયનો ઉલ્લેખ કર્યો છે અને પછી આપ્યું છે. અને કયા દેશોમાં બજાર પદ્ધતિ છે, તો અમેરિકા, જાપાન ને બ્રિટનમાં બજાર પદ્ધતિ છે, 3 નામ લખ્યા હોય એટલે પૂરા માર્ક્સ મળે. હવે પૂરા માર્ક્સ થઈ જાય એટલે તપાસનાર છે અહીંયા 24નો આંકડો આપશે અને આગળ આપણું જે મુખ્ય પાનું છે એ 24 આપણને અહીંયા આપશે, બરોબર છે. પોઈન્ટ છે, પછી આપણને બીજું કાંઈ અડધો હોય તો 0.5 એમ લખ્યું હોય તો અહીંયા રાઉન્ડ ફિગર કરતા આખો થાય છે. હવે 2 માર્ક્સના પ્રશ્નો, મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે 2 માર્ક્સના તમારા પ્રશ્નો છે 9 પ્રશ્ન લખવાના છે, 13 આપ્યા હોય છે એમાંથી. તો સૌથી પહેલા સિલેક્શન કરી લેવાનું કે કયા 9 આપણને કમ્પ્લીટ આવડે છે. અહીંયા પહેલો જ એક સવાલ છે 25નો, ભાઈ પ્રાચીન સમયથી નદીઓને લોકમાતા કહેવાય છે, તો એણે સૌથી પહેલા લખ્યું છે કે ભાઈ આપણી સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે તૈયાર થયેલી છે. પછી કઈ કઈ નદીઓ છે એનો પણ સરસ ઉલ્લેખ કર્યો છે, અને ખેતી અને બધાની માટે એમની જે આ પાણીની, સિંચાઈની, વીજળીની જરૂરિયાત છે એ. પછી નદી કિનારાની ચીકણી માટીનો ઉપયોગ કરીને મકાન બનાવતા લીપણનો ઉલ્લેખ કર્યો, ઉદ્યોગોને પાણી જોઈએ તો એ ઉલ્લેખ કર્યો છે. એટલે બધી જરૂરિયાતો નદીઓ પૂરી પાડે છે એટલે આપણે એને લોકમાતા કહીએ. આ કમ્પ્લીટ લખ્યું હોય એટલે 2માંથી 2 માર્ક્સ એમને આપવામાં આવે છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત છે. તો માય ડિયર ફ્રેન્ડ, પહેલાં તો જો એની વ્યાખ્યા બંનેની લખી છે, પછી કોના તરફથી મળ્યો છે, પછી એના ઉદાહરણ શું છે, બરોબર છે, અને નુકસાન કોણ કરે છે તે, બરોબર છે. તો અહીંયા મનુષ્ય છે વારસાને નુકસાન કરે આપણને ખબર છે, કદાચ એ મુદ્દો તમે ન લખો તો પ્રોબ્લેમ નથી, બાકીના મુદ્દા કમ્પ્લીટ હોય એટલે 2 માર્ક્સ તમને મળે છે. કુતુબ મિનાર છે, કુતુબ મિનારમાં 3 જ વસ્તુ યાદ રાખવાની, એક તો લંબાઈ, ઊંચાઈ છે, ભૂતલનો ઘેરાવો, બીજું એ કોણે બનાવ્યો અને કઈ રીતના બન્યો છે તે. આ 3 વસ્તુ જો આપણી ક્લિયર થઈ ગઈ એટલે 2માંથી 2 માર્ક્સ આપણને પૂરા છે, મળવા પાત્ર છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના, જે પ્રકરણ નંબર 7માં પૂછાય છે, એમની માહિતી આપી. તો પહેલા રચના ક્યારે થઈ તે અને શું કામ કરે છે તે, અને એની જેવી બીજી કેટલીક સંસ્થાઓ હોય તો એ આપણે લખી શકીએ, એટલે અહીંયા 2 માર્ક્સ પૂરા છે. લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો આપણને પૂછ્યા છે, તો 2 માર્ક્સના ક્વેશ્ચનમાં 6-7 સ્થાનો તમે લખી જાઓ તો એ તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે. એટલે મુખ્ય પ્રાપ્તિ સ્થાન કર્ણાટક છે એ પણ લખ્યું, અન્ય સ્થાનો પણ લખ્યા છે, એટલે 2 માર્ક્સ પૂરા છે. સાથે માનવ નિર્મિત અને કુદરતી ગુણવત્તા ઘટે પેલું અતિક્રમણ છે, તો એના 4 પ્રકારો. તો અતિક્રમણ એટલે શું, એના પ્રકારો કેટલા છે, તો અતિક્રમણના વાત કરી તો ઔદ્યોગિક રીતે પેલું જે હવાની ગુણવત્તા ઘટે તે 4 પ્રકારના અતિક્રમણ: વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને પર્યાવરણીય પ્રદૂષણ. પ્રદૂષણ એટલે જ અતિક્રમણ કહેવામાં આવે છે. આ રીતે આતંકવાદની આર્થિક અસરો, હવે 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 6 મુદ્દા એમના છે કમ્પ્લીટ લખી નાખવાના. એ જ રીતે સંગીત રત્નાકર, જો સંગીત રત્નાકર, સંગીત પારિજાત, સંગીત મકરંદ કરીને જવાના, પરીક્ષામાં પૂછાય. એ કોણ છે, ક્યાં રહે છે, શું લખ્યું તે. અને કથકલી નૃત્ય વિશેની વાત છે. 9 પ્રશ્ન છે, તો આ વિદ્યાર્થી મિત્રે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સવાલ લખ્યા છે. હવે તમે જો વચ્ચેથી એને સ્કીપ કર્યું, 25, 26, 27, 28 નથી લખ્યા, 29 લખ્યા, 30, 31 નથી લખ્યો, 32, 33, 34 નથી લખ્યો, 35, 36 નથી, 37 લખ્યો છે. પછી જો એને આવડી ગયો એટલે 27 ને 28 અહીંયા લખ્યો છે. આમ લખો તો ચાલે, પણ વિભાગથી કોઈ પ્રશ્ન છૂટો
પડવો ન જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હવે 2, 4, 6, 8, 10, 12, 14, 16 ને 18 માર્ક્સ થઈ ગયા છે. એટલે અહીંયા પૂરેપૂરા આપણે 18 આપશું અને એ આપણે અહીંયા 18 આપણે આપશું. એટલે આ રીતે 18 માર્ક્સ એમના તૈયાર થઈ ગયા છે. વિભાગ સી છે એમાં લાંબા પ્રશ્નો હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછે સાહેબ આમાં કેટલું લખવાનું, તો જે રીતે આપણને માંગેલું છે એટલું આપણે લખવાનું છે. વિભાગ સી છે, અહીંયા ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય છે, તો સવાલ લખવાની જરૂર નથી. જવાબની શરૂઆત જ એવી રીતે કરો કે તપાસદારને તરત જ ખ્યાલ આવી જાય કે આમાં આણે આ માપ્યું છે. જો અહીંયા ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય નીચે મુજબ છે, તપાસદારને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ અહીંયા માગે છે. આમ તો બોર્ડની અંદર અમને અલગથી જ્યારે તપાસવા જઈએ ત્યારે સોલ્યુશન પણ આપતા હોઈએ છીએ, પણ ઘણી વખત પ્રોપર સોલ્યુશન શિક્ષક ન જોતો હોય, શિક્ષકને ખ્યાલ હોય કે આ જવાબ આ છે આ છે, તો એ પ્રમાણે તમે વ્યવસ્થિત લખ્યું હોય તો માર્ક્સ મળવા પાત્ર રહે છે. એટલે અહીંયા ગુજરાતની સ્થાપત્ય કલા, તો ગુજરાતમાં કયા કયા શિલ્પો છે, મંદિરો છે, મસ્જિદો છે, વિવિધ પ્રકારના ઉત્ખનન કરતા સ્થળો છે, સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાના સ્થળો બધી છે, એમની કેટલીક માહિતી એમાં આપવાની છે. એટલે સ્થાપત્ય કલા વિશેની પણ માહિતી આપણને મળી શકે. બીજું અહીંયા વલ્લભી વિદ્યાપીઠ છે, તમે જુઓ શરૂઆત કરે એટલે ખ્યાલ જ આવી જાય કે આ શું કહેવા માંગે છે, તો એની બધી ડિટેલ તમારે લખવાની. એટલે 3 માર્ક્સ તમારા ત્યાં પૂરા થાય. કાપની જમીન, જો આનો મુદ્દો 1 માર્ક્સમાં માગ્યો હોય તો ક્યાં આવી છે, કેટલા પ્રમાણમાં છે, એટલું જ લખવાનું. પણ 3 માર્ક્સનો છે એટલે તમારે બધી જ વિગતો પૂરી લખવી પડશે. એટલે 3 માર્ક્સ એના છે. પછી અહીંયા એક વિદ્યાર્થી છે કે જેમણે એકલ સંસાધન વ્યક્તિને વૈશ્વિક સંસાધન, 42માં સવાલમાં પેટા પ્રશ્ન 1 માર્ક્સના હોય છે. તો એક સાચું પડે તો 1 માર્ક્સ હોય છે, 2 સાચું પડે 2, ત્રીજું સાચું પડે તો 3 માર્ક્સ એમના કાઉન્ટ કરવાના હોય છે. 6 સવાલ આમાં લખવાનો 6 તેરી 18 માર્ક. અહીંયા આપણને આપવામાં આવે ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ કોને કહેવાય, તો એની વ્યાખ્યા પહેલાં લખવાની, એ કઈ રીતના મળે છે, ક્યાંથી ક્યાં જાય છે, અને એના ઉદાહરણ લખવાના. એટલે તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે. ત્યાર પછી અહીંયા માનવ વિકાસ આંકની વિભાવના કઈ રીતના કરી છે, તો કોણે કરી, તો કે નોબેલ પારિતોષિક વિજેતા છે અમર્ત્ય સેન, એમણે કરી છે. આ વિદ્યાર્થીએ એમનું નામ નથી લખ્યું, તો ઘણી વખત 70 ઉપર માર્ક્સ તમારા જાય તો પેપર રીચેકિંગ થાય ત્યારે આવી નાની ભૂલો જોઈ અને માર્ક્સ ઓછા કરવામાં આવતા હોય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવું. યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગણતરી થઈ અને એના 3 નિર્દેશકો અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત આવક અને શિક્ષણ સંપાદન. હવે અહીંયા વિદ્યાર્થીની એક ભૂલ છે, જો છેકો પડ્યો હોય તો આવું નહીં કરવાનું. પણ માની લો કે અહીંયા છેકો પડ્યો છે તો એક આમ આડી લીટી કરી અને સાઈડની અંદર આમ વ્યવસ્થિત આવક એમ લખી નાખે ને તો પહેલાંને ખબર પણ નથી પડતી, છેકછાક દેખાતું નથી. બરોબર, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. સેક્શન ડી છે એમાં 7માંથી 4 પ્રશ્નો લખવાના છે અને છેલ્લો જે નકશો છે એ આપણો ફરજિયાત હોય છે, એ પણ તમને બતાવી દઉં. એના ઓપ્શનમાં કશું હોતું નથી. હવે જુઓ, ખગોળ વિદ્યા ક્ષેત્રે ભારતમાં થયેલી શોધખોળની વાત કરી છે, તો અનેક શોધખોળો થઈ છે, તો કોણે કઈ રીતના ક્યાં શોધખોળ કરી, એણે કયા ગ્રંથો લખ્યા છે, કઈ રીતે ગ્રંથ, આ બધી જ ક્લિયર વસ્તુઓ આપણે લખીએ ત્યારે પૂરેપૂરા 4માંથી 4 ગુણ મળતા હોય છે. હવે અહીંયા વિભાગ ડીની અંદર 48મો સવાલ છે, એમાં પ્રાચીન ગણિતશાસ્ત્ર એ સાધેલી પ્રગતિ, એટલે ગણિતશાસ્ત્રવાળો સવાલ મોસ્ટ ઓફ પૂછાતો હોય છે. ગણિતશાસ્ત્ર પૂછે એટલે બધા જ ગણિતશાસ્ત્રીઓને આવરી લેવાના હોય છે. લીલાવતી ગણિત લખ્યું છે એ રીતે બીજા અન્ય ગણિતશાસ્ત્રીઓ વિશેની માહિતી લખેલી છે. પણ ખાલી તમને એવું કહ્યું હોય કે આર્યભટ્ટની સમજૂતી આપો, તો આર્યભટ્ટ પાછો ગણિતશાસ્ત્રમાં પણ આવે, ખગોળની અંદર પણ આવે, તો એની જ માહિતી ખાલી લખવાની. તો અન્ય ગણિતશાસ્ત્રીઓનું લખવાની જરૂર નથી, પણ અહીંયા ગણિતશાસ્ત્ર કીધું છે એટલે આપણે છે અહીંયા લખીશું. એટલે આ રીતે 4 માર્ક્સ છે. બીજું કૃષિની પદ્ધતિ છે. જો કૃષિના પ્રકાર તો 6, પદ્ધતિ કીધી એટલે 3, સજીવ ખેતી, ટકાઉ ખેતી ને મિશ્ર ખેતી. તો સજીવ ખેતી 1 લખી હોય બરોબર, એના 2 માર્ક્સ હોય છે. ત્યાર પછી ટકાઉ ખેતી લખી હોય, મિશ્ર ખેતી લખી હોય, એ રીતે આ ટકાઉ, અહીંયા મિશ્ર ખેતી, એટલે 3 મુદ્દા કમ્પ્લીટ થયા. એમાં સજીવ ખેતી મોટી છે એટલે 2 માર્ક્સ એના, ટકાઉનો 1 એટલે 3, મિશ્રના 1 એટલે 4 માર્ક્સ એમના કમ્પ્લીટ તમારે થઈ જાય છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, વસ્તુ આખી એ થઈ
કે આગળનો જે પ્રશ્ન છે 52મો એ વિદ્યાર્થીએ લખ્યો છે, કારણ કે 4 સવાલ લખવાના છે. એમાં આ 1, આ 2, આ 3 અને આ ચોથો. જ્યાં સવાલ પૂરો થાય ત્યાં આવી રીતના 2 લીટી છોડી દો તો પણ ચાલે, અથવા તો પેન્સિલની મદદથી આ લીટી કરો તો પણ ચાલે. હા, મુખ્ય મુદ્દા નીચે જો વિદ્યાર્થીએ અંડરલાઈન કરી છે એ રીતના કરો તો તપાસનાર વ્યક્તિને તરત જ ખ્યાલ આવે કે આ મુખ્ય મુદ્દો છે અને માર્ક્સ પણ સરળતાથી મળે. બેરોજગારીના કારણો આપ્યા છે. 4 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય એટલે 10 કારણો આપણે ખાસ લખવા પડે, જેનાથી વ્યવસ્થિત રીતે માર્ક્સ મળી શકે. અને જે નકશો છે આના અથવામાં કાંઈ નથી હોતું. એક આ જરા ખાસ ધ્યાન રાખજો, નકશો છે ને એના અથવામાં કંઈ હોતું નથી, આ ફરજિયાત હોય છે અને 4 વિગત છે. બોર્ડે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું, એમાં પ્રકરણ નંબર 8, પ્રકરણ નંબર 9, પ્રકરણ 10 અને 13 એમાંથી આપણને બોર્ડે નકશો આપ્યો છે. હવે ઓલરેડી તો એવું છે કે ચેપ્ટર 8, 9, 10, 11, 12, 13 અને 14માંથી નકશો પૂછે. આ જે ચેપ્ટરો છે એમાંથી પણ 4 જ વિગત પૂછાય એટલે કોઈ પણ 4 પાઠ જ લીધેલા છે. એવું નહીં સમજવાનું કે 11મો, 12મો કે 14મા પાઠમાંથી નકશો ન આવી શકે, એ પૂછી શકાય એમ છે, એટલે એ પણ ધ્યાન રાખવું. તો અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો અહીંયા જુનાગઢમાં ગીર બતાવ્યું છે. સંજ્ઞા સૂચિમાં જે સંજ્ઞા કરી હોય એ જ અહીંયા થાય, જેનાથી તમને માર્ક્સ મળે. ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ, તો અહીંયા જો આપણને ઘઉં ઉત્પાદન કરતા પ્રદેશની અંદર આપ્યું છે મધ્યપ્રદેશ. કાળી જમીનનો પ્રદેશ તમને આપવામાં આવ્યો છે, બરોબર છે. અને સાથે સાથે નાળિયેરી, આમ તો નાળિયેરી બધી જગ્યા ઉપર તમે દર્શાવી શકો છો. તો અને ઘઉં માટે આપણે અમુક સ્થાન આપણને ખબર હોય, ઘઉં તો કે ભાઈ પંજાબ હોય, શેરડી તો કે ઉત્તર પ્રદેશ હોય, શણ તો કે પશ્ચિમ બંગાળા હોય, ચા કોફી તો કે અસમ ને કર્ણાટક ને કેરળ હોય, નાળિયેરી તો આ બધી જગ્યા ઉપર નાળિયેરી દરિયા કિનારે થતી હોય છે. રેડી? તો હવે એના 4 માર્ક્સ એમને મળ્યા છે. એટલે જે વિભાગ સી છે એના 18માંથી 18 માર્ક્સ વિદ્યાર્થીને મળે છે અને વિભાગ ડી છે એના 20માંથી 20 માર્ક્સ એમને મળે છે. હવે આ તમે ટોટલ કરશો તો કુલ ગુણ અપૂર્ણાંકની અંદર આપણે જે મેળવવાના છે 80 માર્ક્સ લાવવાના છે. 8 ને 8 16 ને 4 20 એટલે 0, 2, 4, 5, 6, 7 ને 8, એટલે આ રીતના અહીંયા તમારા ગુણ પૂરા થઈ ગયા. 80 માર્ક્સ હોય છે. પછી આ પરીક્ષક હોય અને સમીક્ષકોને જે કંઈ હોય છે તે સિગ્નેચરો કરે, જરૂરી સૂચનો કરે છે અને અહીંયા પુરવણી 1+1 તમે જે લેજો. નકશો અહીંયા તો આપણે અલગથી આપીએ છીએ, પરંતુ બોર્ડની એક્ઝામમાં આ છેલ્લેથી બીજા પાના ઉપર નકશો દોરીને જ આપ્યો હોય છે, એટલે ગણવાની કંઈ જરૂર હોતી નથી. તો વિદ્યાર્થીએ એક પુરવણી અહીંયા અલગથી લીધેલી હતી, એટલે એનો આપણે અહીંયા સરવાળો પછી આપણે કરી દેવાનો, જે કરીને તમને ખ્યાલ આવે કે આ રીતના છે. આ બધી વિગતો છે એ ક્યારેક વિદ્યાર્થીએ પાસિંગ માર્ક્સે ન પૂગતો હોય, 1-2 માર્ક ઘટતા હોય તો કંઈ આમ તેમ કરીને આપતા હોય છે, એના માટે હોય છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આટલી વિગતો તમે ખાસ ધ્યાન રાખજો. સામાજિક વિજ્ઞાન વિષય એનો કોડ છે 10 અને જે તે તારીખ હોય એ તારીખ અને જવાબની ભાષા ગુજરાતી સાથે લખવું. અને એવું જરૂરી નથી કે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી એમ ક્રમાનુસાર લખવું. તમારી રીતે વિભાગ ડી પહેલો આવડે છે તો પહેલો લખી શકાય, પછી બી લખો, સી લખે, ચાલે. પરંતુ એક વસ્તુની ખાસ કાળજી યાદ રાખવાની કે જેટલું તપાસનારને ક્રમાનુસાર મળી રહે એટલું એ ઝડપથી તપાસી શકે. ઝડપથી તપાસી શકે એનો સમય ન જાય અને આપણને માર્ક્સ થોડા વધારે મળી શકે. એટલે આ ખાસ ધ્યાન રાખવું, બને ત્યાં સુધી ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે લખવું. ઓકે, થેન્ક યુ વેરી મચ.